જીરું, ડુંગળી, મસાલા, સૂકા મસાલા, કાજુ બદામ, વટાણા, દ્રાક્ષ, આદુ લસણની પેસ્ટ, ટમેટા, બટેકા, મરચા, કોથમરી અને બી અને ભાત આપણા હજી આવે છે. હવે આપણું લસણ ખાંડવાનું કામ ચાલુ છે. આ લસણ ફોલે છે. અહીંયા ડુંગળી, કાજુ બદામ, આ બાજુ કાજુ બદામ છે. કારાબી, તજ, લવિંગ, બાજીયા, બટેકા, મરચા, ડુંગળી, ટમેટા, કોથમરી, વટાણા, પીળી દ્રાક્ષ, કાજુ બદામ. કાંઈક અમીરી જેવી ફિલિંગ તો આવી જોઈએ ને, એટલે કાજુ બદામ નાખ્યા છે. આ અમારું પ્રોગ્રામમાં નાનામાં નાનું વ્યક્તિ. આપણે આમાં જીરું, ડુંગળી, મસાલા, સૂકા મસાલા, કાજુ બદામ, વટાણા, દ્રાક્ષ, આદુ લસણની પેસ્ટ, ટમેટા, બટેકા, મરચા, કોથમરી અને બી અને ભાત આપણા હજી આવે છે. જીરું, પછી આપણો સૂકો મસાલો, પછી આપણે આદુ લસણ ડુંગળીની પેસ્ટ કરવા દઈશું આપણે. હાલા હવે આપણે નાખીએ આમાં મરચા, પછી બટેકા, જરી ચડવા દો તમે અત્યારે ચાલુ છે ને. હા આપણે બધો માલાની અંદર થોડીક વાર ચડવા દેશી આપણે. બરાબર ને? એક નહીં બે કરી દઈશું આપણે. માલ તમારો માલ તમારો મજૂરી મારી. આમાં નાખશે હિંગ આપણે હલાવી રાખી બધું. આવું હૈદર છે ને પછી હૈદર મેગી મસાલો નો નાખતા એટલે મેગી મસાલો તીખી કેવી છે? તીખી કેવી છે કાકી? તો વાંધો નહીં બાપે કે વધારે ભાગ કરો. બોલો રોકાય તમારે 4 ચમચી નાખી દે. તમામ ચાર જીરું છે ને? હા ધાણા જીરું તમામ ચાજી ધાણા જીરું એ આવું ને તો મોટા ધાણા જીરું વાંધો નહીં. એ નાખો એટલું નાખો. બધું નાખી દો. પછી સ્વાદ અનુસાર પછી જોઈશું મીઠું નાખી દઉં છું. એક વાર નાખ્યું હતું હલાઈ રાખજો બે નહીં. 5 ચમચી નાખી દો. અરે ભાત નું કરા લો. હવે આપણે આમાં નાખી પાણી. મંગલમ સ્વાહા. પવન નથી ચાલતા. નાખી દે નાખી દે ગાજર નાખી દઈ જા. નાખવાની છે પણ નથી મારાથી રેવાતું. એ પછી નાખીએ આમાં આપણે કાલી દ્રાક્ષ, કાજુ, બદામ, મરચા, કોથમરી, બી અને ભાત. આપણે હજી આવે છે. 5 ચમચી નાખી દો. 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 5 ચમચી નાખી દો.
હાલો વિડીયો ચાલુ છે. કાજુ બદામ પછી આપણે નાખી ખરાબી અડધા નાખી દો. બધું નાખી દે. હવે ખૂબ બાકી નાખી દે. કોથમરી છેલ્લે હોય. ઠીક છે. હવે આપણે જે આપણે મસાલોને જે વઘાર્યો તો એ ચડી ગયું છે. તો હવે આપણે એમાં ભાત ઉમેરશી. આપણે એક ટોપી એક ભાત આમાં નાખ્યા છે. ભૂલાઈ ગયું હતું ભૂલાઈ ગયું હતું એટલે તમે ભાત પડી ગયા હતા. હવે પાછો રાઉન્ડ લઈ ગયો. જો આપણા ભાત ધીમે ધીમે પાકવાના ચાલુ થઈ ગયા છે. ફેરવતો નહીં થઈ જાય. લીંબુ નાખી દો એટલે લીંબુ થાય. પાણી તો જોઈએ પાણી પૂરું નહીં ભાત ખાઈ ગયા ક્યાં ભર્યું એ નહીં ઓળું નાનું નથી પછી પીવામાં નહીં ફરી એમાં ભરવું પડે ને નહીં ને તો પાણી. આપણા રસિયા ભાત 70% જેવા ચડી ગયા છે. હજી થોડીક વાર લાગશે. આવી જાય જેને ખાવા હોય એને હિંગ નાખવા માંગે હિંગ અત્યારે ના હોય પેલા જ વઘારવાનું હોય. પછી ભાત બની ગયા છે અને તાવડાથી નીચે ઉતારી લીધા છે. તાવડો આવી જાય. ચાલો ભાઈ.